रवीन्दोचोपरागे जायमाने पराः क्रियाः हित्वाशु शुचिभिः सर्वे कार्यकृष्णमनोर्जपः जातायमथ तन्मुक्तो कृत्वा स्नानं सचेलकम् देयं दानं गृही जनेः शक्त्यान्येस्त्वर्चशीश्वरः। શ્રીજી મહારાજ આશ્રિત જનોને આજ્ઞા કરતા એવું કહે છે કે અને સૂર્યનું ને ચંદ્રમાનું ગ્રહણ થયે સતે અમારા જે સર્વે સત્સંગી તેમણે બીજી સર્વે ક્રિયાનો તત્કાળ ત્યાગ કરીને પવિત્ર થઈને શ્રી કૃષ્ણ ભગવાનના મંત્રનો જપ કરવો અને તે ગ્રહણ મુકાઈ રહ્યા પછી વસ્ત્રે સહિત સ્નાન કરીને જે અમારા ગ્રહસ્થ સત્સંગી હોય તેમણે પોતાના સામર્થ્ય પ્રમાણે દાન કરવું અને જે ત્યાગી હોય તેમણે ભગવાનની પૂજા કરવી. શ્રીજી મહારાજ અહીંયા આશ્રિત જનોને સૃષ્ટિગત પ્રકૃતિના ધર્મોમાં કોઈ પણ સંક્રમણ એટલે પરિવર્તન થાય તો એ સમયે કેવી રીતે વર્તવું જોઈએ, શું કરવું જોઈએ એ બતાવે છે. ગ્રહણનો સમય છે, સંક્રમણ કાળ કહેવાય છે. એ વખતે સૂર્ય અને ચંદ્ર એ બંને પીડાને પામે છે, જેનું ગ્રહણ હોય ત્યારે. તો એવા સમયે સારી સૃષ્ટિ ઉપર ઉપકાર કરનારા જે કોઈ છે એને જ્યારે દુઃખ થાય, પીડા થાય તો એમાં સૌ કોઈએ સહભાગી. રવીન્દોચોપરાગે જાયમાને પરાઃ ક્રિયાઃ હિત્વાશુ શુચિભિઃ સર્વે કાર્ય કૃષ્ણ મનો. અને એ કાર્ય સિદ્ધ કરવા માટે અન્ય જે બીજા સર્જનો છે, સૂર્ય અને ચંદ્ર, સૂર્યનારાયણ છે એ બુદ્ધિના દેવતા છે, મનના દેવતા ચંદ્ર છે. કોઈ પણ વ્યક્તિનું જીવન એ મન અને બુદ્ધિને આધારે સફળ અને સાર્થક થતું હોય છે. અત્યારે ભૌગોલિક રીતે વૈજ્ઞાનિકો સૂર્ય અને ચંદ્ર ગ્રહણની જે કોઈ વ્યાખ્યાઓ કે વિધાનો કરતા હોય અને આપણા ઋષિમુનિઓએ જે આ શાસ્ત્રોની અંદર બધા વિધાનો આપ્યા છે એ આધ્યાત્મિક અને ભૌતિક રીતે માનવ જીવનની અંદર અતિ ઉપયોગી અને મહત્વની જે બાબતો છે એને ધ્યાનમાં રાખીને મહારાજે કીધી છે, આપણા શાસ્ત્રકારોએ કીધું છે. કેવી રીતે પાળવું જોઈએ ચંદ્રગ્રહણ, સૂર્યગ્રહણ, એ સમયે શું કરવું જોઈએ એની વાત મહારાજ આ શ્લોકની અંદર બતાવે છે.
વશિષ્ઠ મુનિએ આ વિધાન વિશે એવું કીધું છે કે શતાનંદ સ્વામી કહે છે કે સર્વેશામ એવ વર્ણાનામ સૂતકમ રાહુ દર્શને સ્નાનમ શાદ ઉપરાગાદો મધ્યે હોમ જપાદી ચ. દરેક વર્ણના લોકોએ સૂતક પાળવાનું હોય છે. રાહુ દર્શન થાય ત્યાર પછી એમણે સ્નાન કરવું જોઈએ, જપ હોમ દાન વગેરે વિધિ કરવા જોઈએ. સર્વે પટસ્થિતમ વિક્ષમ સ્વસ્થમ તેલાંબુ દર્પણે ગ્રહણમ ગુરવીણી જાતું ન પશ્યેત પટમ વિના. શતાનંદ સ્વામી નાની નાની બાબતોનો ખ્યાલ આપે છે, કારણ કે આ ગ્રહણ વિધિ એવો છે કે એની અંદર અધ્યાત્મ પણ રહેલું છે અને સાથે આરોગ્ય પણ રહેલું છે. માનવ જીવનનું આરોગ્ય સારું રહેવું જોઈએ, અધ્યાત્મ સારું રહેવું જોઈએ, એના ઉપર કોઈ પણ પ્રકારની વિપરીત અસર ન થાય. એટલે જૂના સમયની અંદર પરંપરામાં ગામડામાં હોય તો એ બધાએ જોયું હોય, ખ્યાલ હોય કે જાજુ કાંઈ બીજું શાસ્ત્રમાં કે જાણતા ન હોય, પણ ગ્રહણ સમયે શું કરવું જોઈએ એ બધું જ ખ્યાલ હોય ને એ પ્રકારે બધું કરતા હોય. એક શ્રદ્ધા, એક વિશ્વાસ કે નહીં, આપણા શાસ્ત્રકારોએ આપણી પરંપરામાં જે આ બધું પ્રવર્તન કર્યું છે, ચાલ્યું આવ્યું છે, એમાં કાંઈક આપણો ફાયદો હશે, કાંઈક આપણું એમાં હિત અને સુખ રહેલું હશે. તો એ શ્રદ્ધાથી, વિશ્વાસથી એ સ્વીકારતા હતા, એ પ્રકારે કરતા હતા, તો ઘણા બધા એને ફાયદા થતા. જેમ બુદ્ધિ વધી એમ કોઈ પણ માણસની જ્યારે બુદ્ધિ વધે ને ત્યારે હંમેશા શ્રદ્ધા છે ને એ થોડી થોડી ઓછી થાય. સીધું પરિણામ માગતા હોય કે નહીં આનો શું ફાયદો, પણ ફાયદા હોય જ. અત્યારનું વિજ્ઞાન પાછું સાબિત કરે કે આવી રીતે સૂર્ય કે ચંદ્રનું ગ્રહણ હોય ત્યારે કોઈ પણ રાંધેલા અન્ન હોય તો એની ઉપર એની વિપરીત અસરો થવાને કારણે આરોગ્યમાં અતિ નુકસાન કરે છે. અને એ મુખ્ય હૃદય અને મન એની ઉપર વિશેષ કરીને અસર થતી હોય છે. એમાંય પાછું રાંધેલા જે કોઈ અનાજ હોય તો એ ખોરાક ઉપર સીધી વાતાવરણની એ પ્રકારના બધા જે કોઈ સૂર્ય ચંદ્રમાંથી વાતાવરણમાંથી જે કોઈ ઝેરી તત્વોનો આવિર્ભાવ થતો હોય તો એ સીધા રાંધેલા ઉપર અસર થાય છે ને એ સીધા આરોગ્ય ઉપર અસર થાય છે. એ અટાણે વૈજ્ઞાનિકો બધા સંશોધન કરીને કહે એટલે બધા માને. જો આ કઈ સંશોધન ન થયું હોય તો બધા શું કહે કે આ બધું આ હાલ્યું છે ને પણ કઈ એક હજી પૂરું ન થયું હોય, ક્યાં બીજું આવ્યું હોય. એવું નથી. આપણા ઋષિમુનિઓ કેવા વૈજ્ઞાનિકો હતા, એમણે આ બધી એક એક બાબતો બતાવી. વર્ષો પહેલા નહીં, યુગો અને મન્વંતરો પહેલા એ ઋષિમુનિઓએ ગણતરી કરી અને એ બતાવ્યું કે આ સાલમાં, આ દેશમાં, આ વિસ્તારમાં એટલા વાગ્યાથી એટલા વાગ્યા સુધી ચંદ્રગ્રહણ થશે, સૂર્યગ્રહણ થશે. વર્ષો સુધી 100 150 વર્ષ સુધીની ગણતરીઓ અત્યારથી કરેલી. અને પાછું એ ટાઈમે એટલી મિનિટે એ વિસ્તારમાં થાય છે કે નહીં. તો આ એમનેમ હશે બધું. એ ઋષિમુનિઓનું વિજ્ઞાન બહુ સમૃદ્ધ હતું અને એમણે જે બતાવ્યું છે એ આપણા આધ્યાત્મિક જીવન અને સાથે આરોગ્ય જીવન, શારીરિક સુખાકારી એ બેયની ખેવના રાખીને, ધ્યાન રાખીને આ બધા વિધાનો કરેલા છે. કેવી રીતે સૂર્ય કે ચંદ્રનું ગ્રહણ હોય ત્યારે દર્શન કરવું. લગભગ તો આમ શાસ્ત્રમાં તો એવું કીધું છે કે એ જોવાનો બહુ આગ્રહ ન રાખવો, પણ સર્વે પટસ્થિતમ વિક્ષમ સ્વસ્થમ તેલાંબુ દર્પણે ગ્રહણમ ગુરવીણી જાતું ન પશ્યેત પટમ વિના. માર્કંડે મુનિના વિધાન સાથે શતાનંદ સ્વામી ભાષ્યમાં એવું કહે છે કે ગ્રહણ પહેલા તો જોવું નહીં, અને છતાંય જોવે તો બેવડું વસ્ત્ર કરીને જોવું, અથવા તો પાણીની અંદર પ્રતિબિંબ હોય ને એમાં જોવું, અથવા તો તેલના પાત્રમાં જોવું.
પ્રતિબિંબ પડે ને એમાં જોવું. અથવા તો દર્પણમ મલિનમ, મેષથી અરીસો હોય એને કાળો કરી ડલ કરે પછી એમાં જોવું. અટાણે છોકરા ઓલું ન હોય કે પ્લાસ્ટિકનું હોય ને માથામાં પછી ઓલું ઘહે પછી જોતા હોય. પણ સગર્ભા એવી જે સ્ત્રીઓએ ગ્રહણમ ગુરવીણી જાતું ન પશ્યેત, સગર્ભા સ્ત્રીઓએ ક્યારે આવા માધ્યમથી પણ ગ્રહણ જોવું નહીં. કારણ કે ગર્ભસ્થ શિશુ ઉપર આ ગ્રહણ જોવાથી બહુ માઠી અસર થતી હોય છે. જન્મજાત એને રોગ કાયમ એવા પ્રકારના થઈ જતા હોય કે જિંદગી પર્યંત એને એમાં પીડાવવું પડે. એટલે શાસ્ત્રકારોએ ક્યાં સુધીની આ બધી બાબતો બતાવી છે. ગ્રહણ સમયે ઘી હોય, તેલ હોય, દૂધમાં બનાવેલ વસ્તુમાં ગ્રહણ લાગતું હોતું નથી. એટલે ઘરમાં એ બધું હોય તો પછી કાઢી નાખવું એવું ન કરવું. લગભગ તો એવી ભૂલ ન કરે કોઈ. ગામડામાં હોય, ઘરે હોય, પાણી ભરવા માટે માટીના ગોળા વગેરે રાખતા હોય તો એવો જે ઉપયોગ કરતા હોય તે ગોળા બધા પાણીના ખાલી કરી ઊંધા વાળી દેવાના. ઘર હોય ગાર તો એને ગોબર છાણથી લીપી નાખે. શહેરમાં હોય તો એને બધું ઘર વગેરે સાફ સૂફ કરી નાખવું. કપડાં મેલા હોય તો એને ધોઈ નાખે. ગાદલા ગોદડા વગેરે હોય વાપરેલા તો એને તાપમાં તપાવવાથી પવિત્ર થાય છે. ગાદલા ધોવા નહીં, વછાડ ધોઈ નાખવા, ઓશિકાના કવર ધોઈ નાખવા. પણ રૂ ભરેલા ઓશિકા હોય તો હાલો ગ્રહણ કાઢીએ. એને તપાવવાથી શુદ્ધિ થાય છે. પાણીમાં જે માટીનું વાસણ ઉપયોગી થતું હોય તો એને ફરી ઉપયોગ કરવાનો નિષેધ નથી. પરંતુ એ સિવાયના અન્ય ઉપયોગમાં લીધેલા વાસણ હોય તો એ કાઢી નાખવા. તાવડી ઘરમાં રોટલા ઘડવા માટે વાપરતા હોય તો ગ્રહણ આવે પછી તાવડી કાઢી નાખવાની, વાપરવાની નહીં. કારણ કે કુંભારનું હાલવું જોઈએ ને ક્યારેક. તો પછી ગ્રહણ સમયે સર્વ ક્રિયાનો ત્યાગ કરીને એક સ્થાનકને વિશે બેસી જવું, કોઈ પદાર્થનો સ્પર્શ ન કરવો, કોઈનું ગ્રહણ ન કરવું, ભજન અને સંકીર્તન કરવું. સર્વ ક્રિયાનો ત્યાગ કરીને એવું કીધું. કામ ધંધા હોય તો એ 2 કલાક 4 કલાકનો જે ટાઈમ હોય ત્યારે આશ્રિતજનોએ મહારાજની આજ્ઞા અનુસારે ભગવાનની ભક્તિ અને સત્સંગની અંદર સમય વિતાવવો જોઈએ. સંકીર્તનમાં ગ્રહણ પૂરું થયા પછી વસ્ત્રે સહિત મહારાજ કે સ્નાન કરવું, ગૃહસ્થએ દાન કરવું. અને જો ગૃહસ્થ દાન ન કરે અને સ્નાન ન કરે તો એ સદાને માટે સૂતકી ગણાય છે. અને સાધુ બ્રહ્મચારી એમણે પૂજા કરવી. ગ્રહસ્થ દાન કરે અને જે ફળ મળે છે એવું બ્રહ્મચારી હોય, સંન્યાસી હોય, ત્યાગી હોય તો એમણે ભગવાનની પૂજા કરવાથી સમફલ ભાગ. ગ્રહસ્થ દાન કરે અને જે ફળનો ભાગીદારી થાય એ ત્યાગી બ્રહ્મચારી સંન્યાસી એ પૂજન કરવાથી ભાગીદારી બને છે. ગ્રહણ સમયે અને સ્મશાનમાં 2 વખતે જે શરીર ઉપર પહેરેલા જે કોઈ કપડાં હોય, વસ્ત્ર હોય, એ ગરમ ઊનના હોય, મફલર હોય, તમારું સ્વેટર હોય તો એ સમયે પાણીથી એને પલાળી અને એને ધોઈ નાખવા જોઈએ. આ 2 સમય એવા છે કે એમાં ઊનના કપડાં કે વસ્ત્ર તમે પહેરેલા હોય ને એનો સ્પર્શ કર્યો તો ઊનનું હોય તો પણ એ અપવિત્ર ગણાય. એ ધોવાથી જ પાછું પવિત્ર થાય છે. એક સ્મશાન યાત્રામાં ગયા હોય ને જે વસ્ત્ર પહેરેલા હોય તો એ બધા ધોવાવા જોઈએ. ઊનના હોય તો પણ. નકર ઘણી વખત એમ થાય શિયાળામાં ગ્રહણ આવ્યું છે, ધાબળા ઓઢીને બેહે, પછી નાવા જવાનું થાય ત્યારે ધાબળો એક બાજુ ટીંગાડીને હાલો નાઈ આવીએ. પાછો સ્નાન કરીને આવીને પાછો ધાબળો ઓઢીની પૂજા કરવા બે. એટલે ઊનનું વસ્ત્ર હોય એ આ 2 પ્રસંગે
જો સ્પર્શ થયેલો હોય તો એને પણ ધોવાનું, એવું શતાનંદ સ્વામી વિધાન કરે છે. ગ્રહણ મુક્તિના સ્નાન ક્યાં કરવું, ક્યાં સ્નાન કરતા કયું શ્રેષ્ઠ કહેવાય? અત્યારે ઘણા બધા ગ્રહણ મુક્તિના સ્થાન માટે ત્રિવેણી સંગમ કુરુક્ષેત્રમાં જતા હોય. શતાનંદ સ્વામી શાસ્ત્રની વિધિ અનુસાર એવું બતાવે છે કે ઉત્તમ કયું, તો કે તળાવની અંદર સ્નાન કરવા કરતા નદીનું સ્નાન છે એ ઉત્તમ છે. નદીમાં સ્નાન કરવાની સાનુકૂળતા ન હોય તો કૂવો હોય તો એ નદીના સ્નાન કરતા કૂવાનું સ્નાન ઉત્તમ કહેવાય. મહાનદ એટલે કોઈ એવો મોટો ધરો હોય એમાં સ્નાન કરવું એ નદીમાં સ્નાન, કૂવામાં સ્નાન કરવા કરતાં પણ ઉત્તમ અને શ્રેષ્ઠ છે. અને એના કરતાં ગંગા નદીમાં સ્નાન કરવું એ શ્રેષ્ઠ, અને ગંગા નદી કરતાં પણ સર્વ તીર્થનો રાજા એવો સમુદ્ર, એ સમુદ્રમાં સ્નાન કરવું એ સર્વ સ્નાનોમાં શ્રેષ્ઠ સ્નાન કહેવામાં આવ્યું છે. જે માણસ ગ્રહણ પછી સ્નાન ન કરે તો બીજું ગ્રહણ આવે ત્યાં સુધી સૂતકી ગણાય છે. ઘણાને તો રાત્રિનું આવ્યું હોય ને તે તો સીધું પથારીમાં જ વયું જાય અને પછી કાયમી રહી જાય. એટલે ગ્રહણનો આ મહારાજ વિધિ બતાવે છે. આમ તો શાસ્ત્રની કથા એવી છે કે જ્યારે દેવતાઓ અમૃતની પ્રાપ્તિ માટે સમુદ્ર મંથન કરતા હતા અને એ સમુદ્ર મંથન વખતે જ્યારે અમૃત નીકળ્યું અને એ વખતે દેવતાઓને પાવા માટે ભગવાને આ બધું આયોજન અને પ્લાનિંગ આપ્યું હતું, પણ હાથમાં લઈ ગયા ઘડો અસુરો, લઈને સીધા ભાગ્યા. જ્યારે આરંભ કર્યો ત્યારે પાર્ટનરશિપની પર્સન્ટેજ કેટલા કોના આપવા એ બધું ડિસાઈડ કરેલું હતું, પણ અસુરો દૈત્યો હતા એ બહુ સક્ષમ હતા એટલે ઘડો લઈને ભાગી ગયા. અને દોડે પાછા સમુદ્ર કિનારે છે. અહમ પૂર્વમ ન ત્વમ એવું ભાગવતમાં આખી કથા આવી. ઓલો કે હું પેલો પી લઉં, હજી ઓલાના હાથમાં લઈ ત્યાં બીજો ઉપાડી જાય. કોઈના હાથમાં કોઈ આવવા દેતા નહોતા ને કોઈ કોઈને પીવા દેતા નહોતા. અને એ વખતે ભગવાને જાણ્યું કે મેં આ દેવતાનું દુઃખ દૂર કરવા માટે આ બધું કીધું મંથન કરવાનું, ને આ હાથમાં પી જાય બીજા કોક. અને એ વખતે ભગવાને મોહિની સ્વરૂપ ધારણ કર્યું. દેવતાઓ તો જોતા હતા કે ભગવાન જે કરશે એ સારું કરશે. અસુરોના હાથમાં અમૃતનો ઘડો હતો, પણ જ્યારે ભગવાને એવું મોહિની સ્વરૂપ ધારણ કર્યું એ રૂપ જોઈને જ બધા દંગ થઈ ગયા. હાથમાં આમનમ, પછી કોઈ ખેંચા ખેંચી જ બંધ થઈ ગઈ. મળ્યા પૂછવા તમે કોણ છો, ક્યાંથી આવ્યા છો, ક્યાં રહ્યો છો? ભગવાને જવાબે એવા આપ્યા, તમે લગ્ન થઈ ગયા છે? ભગવાન કે ના ના, હાવ એમનમ જ છું. શું પ્લાનિંગ શું છે? એમ પ્રેમથી જે બોલાવે ને મને જ્યાં કે ત્યાં જાઉં છું, એવા અધ્યાત્મ અર્થ ભગવાન જવાબ દઈને સામે બોલાય પ્રશ્ન એવા જ કર્યા હતા. તમે કોની સાથે જોડાઓ? બસ મને જે પ્રેમ કરે એની સાથે. ક્યાં જાઓ તમે? જે પ્રેમથી બોલાવે ત્યાં. તો ઓલા બધાએ કીધું કે આ અમારે એક આ થોડોક ઝઘડો છે ને આમાં કઈ મેળ પડતો નથી. શું છે બોલો ને? આ અમૃત કોઈ એકાબીજા પીવા દેતા નથી ને હાથમાં આવવા દેતા નથી. તમે ક્યાંક આનો રસ્તો કરજો ને. ભગવાન મનમાં કે એ હાટું જ આવ્યો છો. પણ ત્યારે ભગવાને કન્ડિશન મૂકીને બધાને બાંધ્યા કે જો ભાઈ, હું જ્યાં રહું અને હું જે કઈ કરું ને એમાં કોઈ આવું બધું એકાબીજા આમ તેમ કરતા હોય ને ત્યાં હું પડતી નથી. મને એ ગમતું નથી. તમે બધા છો ઝઘડાવાળા ને આ બધા એકાબીજાને ઝૂંટવા કરો છો. એક જગ્યાએ હરખા બધા બેસી જાઓ, મારી ઈચ્છા પ્રમાણે હું જે રીતે કરું એમાં તમે બધા સંમત હોવ તો પછી હું આ તમને અમૃત પાવાનું, વેચણી કરવાનું બધું કરી દઉં. અને એ વખતે બધાએ કીધું કે જેમ કયો એમ કબૂલ. તમારા હાથનું ક્યાંથી? ભગવાન હતા એટલે નહીં હો. તમે જેમ કહો એમ. બધું જ કબૂલ કરવા માટે તૈયાર થઈ ગયા. ભગવાને મોહિની સ્વરૂપ ધારણ કર્યું. ઓલા જે અસુરના હાથમાં ઘડો હતો ને એની સામે તો ભગવાન વળી વારે વારે જોતા હતા. એટલે ઓલાને એમ કે પહેલી પસંદગી આપણી થઈ જાય, તો એને સામેથી ઘડો આપી દીધો.
ભગવાને કીધું કે જો આ બધા છે ને દેવતાઓ છે થોડા, અને એ થોડા કજિયાળા છે, એટલે એ તમને છે ને આ નિરાયતે શાંતિથી પછી પીવા નહીં દે. અને આ ઘણી વારથી આ ઘડો આમને હાથમાં રાખ્યો છે ને તો ઉપર ઉપર આછું બહુ થઈ ગયું, એટલે ઉપરનું આછું આ બધાને પાઈ દે ને એટલે પછી વચ્ચે આપણને વિક્ષેપ ન કરે. કાંઈ વાંધો નહીં, જેમ કોઈ એમ, કેમ જાણે આ તો સાસ હોય વધુ પાણી નાખેલી. બેયની પંક્તિ થઈ, બધાય બેહી ગયા અને બધા મોઢા સામે જ જોવે. ઓહો, કે આવા તો કોઈ દી જોયા ન હોય, ન જોયા હોય ને. ભગવાને દેવતાઓની પંક્તિમાં પાવાનું ચાલુ કર્યું. એમાં રાહુ હતો ને એ જોઈ ગયો કે આ કપટી છે, અને આ ઘડો મળ્યો ત્રાહો થવા, પંક્તિમાં પૂરું થાય ને ત્યાં તો હાવ ઉપરથી આસુ પાવાની વાત જ હતી, આ તળિયું આવ્યું એમ. એટલે સૂર્ય અને ચંદ્ર બે બેઠા હતા ને એની વચ્ચે જઈને બેહી ગયો. અને સૂર્ય ચંદ્રએ પછી ભગવાનને આંખથી ઈશારો કરીને કીધું કે આ સામેની પંક્તિનો આમાં આવી ગયો છે. ચાડી કરી કહેવાય ને. સૂર્ય અને ચંદ્રએ બે કર્યું, પણ ત્યાં સુધીમાં જ ભગવાને એના હાથમાં આપી દીધું હતું ને એ આવી ગયું એટલે તો એકદમ ઉતાવળ જ હોય. બારસના પારણા હોય પછી કેમ હોય? જલ્દી પૂરું થાય થારું આજે. હાથમાં આવ્યું એ ભેળું જ એમણે મોઢે મૂકી દીધું, પણ જ્યાં ગળામાં પહોંચ્યું ને ત્યાં ભગવાનને ખબર પડી, એટલે સુદર્શન ચક્રથી ભગવાને મસ્તક એનું કાપી નાખ્યું. પણ વયું ગયું હતું એટલે એકમાં બે થયા. અમૃત હતું ને, મર્યો નહીં, પણ શું થયું? રાહુ ને કેતુ બે થયા. અને બોલે સૂર્ય અને ચંદ્રએ ચાડી કરી હતી ને એટલે કે હવે તમને મૂકી નહીં, બદલો તો લઈ, હજી લે છે. અધ્યાત્મ અર્થ આનો એવો કીધો કે કોઈ પણ વ્યક્તિના જીવનની અંદર અમૃત એટલે કલ્યાણની પ્રાપ્તિ જેને કરવી હોય એને સામૂહિક રીતે આદિ મધ્ય અને અંતમાં જ્યારે સમુદ્ર મંથન કર્યું ત્યારે ભગવાન હતા. ઉપરે ગરુડ રૂપે ભગવાન, નીચે કુર્મા અવતાર ધારણ કરીને અને વિષ્ણુ ભગવાન નારાયણ સીધા વાસુકી નાગનું મંથન કરવામાં સાથે હતા. પણ અમૃતની પ્રાપ્તિ માટે દેવતાઓએ પણ અસુરોની સાથે સંધિ કરી અને આ કાર્ય કર્યું. અને ભગવાને જે મોહિની સ્વરૂપ ધારણ કર્યું એ દેવતાઓને સુખી કરવા અને અમૃતનું પાન કરાવવા માટે પરમાત્મા પોતાના ભક્ત માટે જે કરવું ઘટે એ બધું જ સમય ઉપર કરતા હોય છે. ભક્તને શ્રદ્ધા અને વિશ્વાસ રાખી અને ભગવાનના વચનની અંદર વળગી રહે તો ભગવાન એને અમૃતનું પાન કરાવે છે. વૈજ્ઞાનિક રીતે સૂર્ય અને ચંદ્ર ગ્રહણની જે કાંઈ રીતિને વિધાનો છે તો એમાં ખાસ કરીને અંધકાર પડછાયાને રાહુ કહેવામાં આવતો હોય છે, ને પૃથ્વીના પુત્ર એ રાહુ તરીકે હતા. કેતુ એટલે એક ધુમાડાનું સ્વરૂપ, અને એ પૃથ્વી ઉપર પડવાને કારણે આ બધી પ્રક્રિયાઓ સર્જાતી હોય છે. ધરતીનો પડછાયો ચંદ્ર કે સૂર્ય ઉપર પડે ત્યારે ગ્રહણ થાય છે. અત્યારના બધા જે કોઈ ભૌગોલિક કારણો બતાવતા હોય તો એ રીતે હોય છે. હજારો વર્ષથી જે આપણા ઋષિમુનિઓએ એક ચોક્કસ પ્રકારની ગણતરીઓ બતાવી છે ને એ પ્રકારે જ અત્યારે થાય છે. અને એ એક માનવ જીવનની આરોગ્ય અને આધ્યાત્મિક સુખાકારીને કેન્દ્રમાં રાખીને આ બધા વિધાનો કહેવામાં આવ્યા છે. ધરતી છે એ શેષનાગના મસ્તક ઉપર છે, અને ધરતી એ આખી ફરે છે એવું આપણા શાસ્ત્રની અંદર કીધું છે. તો અત્યારે બધા આ ફોટા પાડે તો એમાં કઈ શેષનાગનું મસ્તક એવું કઈ આવે છે? તો શું હશે આ બધું? શાસ્ત્રમાં આ બધું વિધાન કરેલું છે તો એ કઈ રીતનું હશે? શેષ છે એ કાળનું સ્વરૂપ છે, અને કાળના સ્વરૂપ રૂપે સર્પને ગણવામાં આવેલ છે, એટલે એક પ્રતીક રૂપે. અને એ કાળ એ ગમે તે સ્વરૂપ ધારણ કરી શકે છે. પરીક્ષિતને જ્યારે તક્ષકના દંશ દેવાનો હતો ત્યારે જન્મેજય એમના પુત્રીએ રક્ષા માટેનો તમામ પેરો ગોઠવેલો, તો એક ફૂલની સામગ્રી, પૂજાની સામગ્રી હતી, તો એમાં એક કીડાનું રૂપ ધારણ કરી અને એમાંથી તક્ષક નાગ આવી
અને જે પોતાને કરવાનું હતું એ કર્યું. પણ એ પહેલાં તો પરીક્ષિત હતા, એ તો ભગવાનના ધામમાં જતા રહેલા. કાળ છે એ કોઈ પણ રૂપે આવે છે અને કોઈ પણ રૂપ એ ધારણ કરી શકે છે. એટલે સર્પને પ્રતિક રૂપે શાસ્ત્રોની અંદર એવી શેષ નાગ તરીકે ગણવામાં આવે છે. ઘણા એમ વિચારતા હોય કે આ કેમ હશે ને શું હોય એમ. અત્યારે વૈજ્ઞાનિકો અને સાયન્સોએ પણ આ બધું સાબિત કર્યું છે કે આ બધા સમયની અસર અન્ન ઉપર થતી હોય છે. ગ્રહણ જોવાથી આંખ બગડી જાય, એના અમુક જે એકદમ સૂક્ષ્મ સ્નાયુઓ હોય તો એની અંદર બહુ માઠી અસર થતી હોય છે. એટલે અત્યારના ડૉક્ટરો પણ એવું કહે કે નાના બાળકો હોય, છોકરાઓ હોય તો એને તો ક્યારેય પણ આ ગ્રહણ જોવા ન દેવાય. સૃષ્ટિ ઉપર ઉપકાર કરનારા સૂર્ય અને ચંદ્ર એ દેવતાઓ છે અને સર્વે માનવ જીવનનું પોષણ, મનનું પોષણ, બુદ્ધિનું પોષણ એના દ્વારા થાય છે. ત્યારે હરદમ એ સૃષ્ટિની સેવામાં રહેલા હોય ને એમને જ્યારે આવા અનિષ્ટ તત્વો જ્યારે પીડા કરે ત્યારે એક હૃદયની શુભ ભાવનાથી હર કોઈ વ્યક્તિનું એક કર્તવ્ય છે કે એમના દુઃખ અને પીડાના સમયે પરમાત્મા નારાયણ એમની પ્રાર્થના કરી, ભજન કરી અને એમના પ્રત્યે એક શુભ ભાવના વ્યક્ત કરે તો ભગવાન સામૂહિક પ્રાર્થનાનો જલ્દી સ્વીકાર કરે અને એને દુઃખમાંથી રાહત કરે છે. કારણ કે આ માનવ સૃષ્ટિ ઉપર એમના અગણિત ઉપકારો છે. એક એવી ઉપકારની ભાવનાથી આવી રીતે ગ્રહણ પાળવાનું હોય અને ગ્રહણ સમયે આ પ્રકારની શુદ્ધિ અને પવિત્રતા જાળવવાની આજ્ઞા પણ મહારાજે કરેલી છે. ત્યાર પછી 88મા શ્લોકની અંદર મહારાજ આજ્ઞા એવી કરે છે કે જન્મ શૌચમ મૃતા શૌચમ સ્વસંબંધાનુસારત પાલનીયમ યથાશાસ્ત્રમ ચાતુર્વર્ણ્ય જનેર મમ. અને અમારા સત્સંગી એવા જે ચારેય વર્ણના મનુષ્ય તેમણે જન્મનું સૂતક તથા મરણનું સૂતક તે પોતપોતાના સંબંધને અનુસારે કરીને યથાશાસ્ત્ર પાળવું. જન્મ સમયનું અને મૃત્યુ સમયનું સૂતક કેવી રીતે પાળવું જોઈએ, શા માટે પાળવું જોઈએ, સૂતક કોને કહેવામાં આવે છે, કોણે પાળવું જોઈએ, એ બધું શતાનંદ સ્વામી આ ભાષ્યમાં બતાવે છે. સર્વેશામે વર્ણાનામ સૂતકમ મૃતકે તથા દશા શ્રુતેહિ એતેષામ અપી શાતતાપ બ્રુવીત. શતાનંદ સ્વામી અહીંયા એવું કહે છે કે ચારેય વર્ણના બંને પ્રકારના સૂતક એ પાળવા. ચારેય વર્ણના લોકો હોય તો એમણે જન્મનું અને મરણનું બંને પ્રકારનું સૂતક એ પાળવું જોઈએ. વૈજ્ઞાનિક રીતે આ સૂતક શા માટે પાળવું એ આપણા ઋષિમુનિઓએ વિધાન કર્યું તો ન પાળે તો શું નુકસાની થાય, સૂતક કોને કહેવાય, અત્યારની ભાષામાં સમજીએ તો શું ફાયદો અને શું નુકસાની. તો આપણા શાસ્ત્રકારોએ બંને રીતે આ વિધાનની અંદર પણ આરોગ્ય અને અધ્યાત્મ એને સાથે રાખીને આ બધા નિર્ણયો કરેલા છે. સૂતક કોને કહેવાય અત્યારની પરિભાષામાં? તો કે આપણા પૂર્વજોએ જે કાંઈ આ બધા વિધાન બતાવ્યા છે બહુ જ શાસ્ત્રીય રીતે માનવીનું મનોવિશ્લેષણ કર્યા પછી શોક અને સૂતક આ બંનેની વિધિ અને એક રીત બતાવી છે. કારણ કે મનની બે સ્થિતિ છે, એક હર્ષાન્વિત મન હોય અને બીજું શોકાન્વિત મન હોય. અને આ બે સ્થિતિમાં મનની સ્વાભાવિક સ્થિતિ હોય ને એ તંદુરસ્ત ન હોય. કોઈ પણ વ્યક્તિને તમે અતિ વ્યગ્ર કરો ને એટલે એ વ્યક્તિની વાસ્તવિકતા હોય ને હાર્ટની અંદર એ બહાર આવે. અને બીજું અતિ કોઈ વ્યક્તિની જ્યારે ભાવુકતા હોય ને ત્યારે એ વ્યક્તિનો કોઈ દિવસ મન ઉપર કંટ્રોલ હોય જ નહીં. આ બે સ્થિતિમાં હંમેશા વ્યક્તિનું મન છે ને એ પોતાનો કાબુ અને કંટ્રોલ ગુમાવતું હોય છે. એટલે મનની સ્વાભાવિક વાસ્તવિક સ્થિતિ ત્યારે ન હોય. કેટલા આપણા વૈજ્ઞાનિકો, આ સંત ઋષિમુનિઓ કેવા મહાન સાયન્ટિસ્ટો હશે કે એક વ્યક્તિનું સ્વસ્થ જીવન રહે, આધ્યાત્મિક જીવન સાબુત રહે
તો આ મનની બે સ્થિતિઓ આ પરિસ્થિતિની અંદર વાસ્તવિક હોતી નથી. અને એ સમયે શાસ્ત્રકારોએ એવું બતાવ્યું કે આ સ્થિતિ મર્યાદા નક્કી કરી અને તે મર્યાદા સમજાવવા માટેનું એક પ્રતીક એટલે સૂતક. એ પછી મરણનું હોય કે જન્મનું હોય. કેમ? તો કે મનની અસર શરીર ઉપર થાય છે, એમ શરીરની અસર મન ઉપર થાય છે. આ બે વિધિની અંદર શારીરિક પવિત્રતા અને માનસિક સ્થિતિ એ બેયને ધ્યાનમાં રાખીને વિધાન કરવામાં આવ્યા છે. શરીર જો અપવિત્ર હોય તો એની મન ઉપર અસર થવાની, અને જો મન પોતાની મૂળ સ્થિતિમાં ન હોય તો એની અસર શરીર ઉપર થવાની. ત્યારે સૂતક એટલે એકમેક સુખ દુઃખ, સુખદ કે દુઃખદ એવા સંવેદનોમાંથી પર રહેવાનો પ્રયત્ન છે. આ જે વિધિ બતાવી છે એ સુખ અને દુઃખ એ બેયમાંથી પર રહેવા માટેનો એક પ્રયત્ન છે. કારણ કે કોઈ પણ વ્યક્તિના મન ઉપર છે ને વર્તમાન જીવનની અસર એક બહુ હોય, એક સમૂહ જીવન અને વાતાવરણની અસર બહુ હોય, અને બીજું એક સીધી લાગણીશીલતા અને માનસિકતા માનવ જીવનની એવી હોય છે કે એ આઘાત અને પ્રત્યાઘાતોને સીધા ઝીલતી હોય છે, અને એની અસર વ્યક્તિગત જીવન અને સમાજ જીવન ઉપર થતી હોય છે. કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય એમાં નજીક સંબંધી હોય તો એની સાથે હેતપ્રીત અને આત્મીયતા વધુ હોવાને કારણે એનો આઘાત વધુ હોય છે, અને એમાંય પણ આકસ્મિક હોય એનો આઘાત એથી વધુ હોય છે. ત્રીજા નંબરે કોઈ પણ જગ્યાએ જ્યારે પણ માનવ સૃષ્ટિનો સંહાર થશે ત્યારે ભલે કદાચ બ્લડ રિલેશન કે કોઈ પણ સંબંધ નહીં હોય, ત્યારે પણ આવી ઘટના ઘટે ત્યારે માણસના હૃદયમાં એક વખત થોડીક એવી આઘાતની લાગણી તો કે આ એક હારે એક્સિડન્ટની અંદર 7 માણસો આવી રીતે આટલી ઉંમરના આમ જતા હતા અને એનો અકસ્માત થયો જતા રહ્યા. તમે જાણો, વાંચો, બ્લડ રિલેશન કોઈ નથી, આંખની ઓળખાણ નથી, કોઈ બીજો પરિચય નથી, પણ એ સમાચાર સાંભળીને કોઈ પણ માનવ ચેતના છે અને સીધી શું અસર થાય? આઘાતની લાગણી. એટલે કોઈ પણ માનવ જીવનની અંદર આવી જ્યારે મરણની ઘટના જ્યારે સર્જાતી હોય ત્યારે સીધી એની આઘાતની અસર વ્યક્તિગત હૃદય અને મન ઉપર થતી હોય છે. શોકગ્રસ્ત મન બને. અને જ્યારે જન્મનું સૂતક આવે તો એ એક આનંદની, હર્ષની બાબત છે, અને એમાં પણ માણસનું મન એટલું બધું હર્ષાન્વિત થતું હોય તો ત્યારે એની મૂળ સ્થિતિ રહેતી નથી. એટલે સુખ અને દુઃખના એવા જે પ્રસંગો હોય એમાંથી સંવેદના, એ બેયની સંવેદનાઓથી પર રહેવાની એક પ્રક્રિયા એટલે આ સૂતક પાળવાનો વિધિ છે કે એમાં કોઈ પણ પ્રકારના આઘાત કે પ્રત્યાઘાતોના પરિણામથી વિશેષ કરીને માનવ જીવન અને માનવ મન એ તંદુરસ્ત બને અને એમાંથી જલ્દી બહાર આવે. પ્રત્યેક વર્ણની માનસિક ભૂમિકાઓ અલગ અલગ હોય છે. શતાનંદ સ્વામીએ અલગ અલગ બધા દિવસો બતાવ્યા કે બ્રાહ્મણ વર્ણના હોય તો એમણે અમુક પ્રકારના સૂતક હોય 10 દિવસ પાળવા, દાખલા તરીકે. ક્ષત્રિય હોય તેને 12 દિવસ, વૈશ્ય હોય તેને અમુક 15 દિવસ, અને શૂદ્ર હોય તેને 1 મહિનો. તો આમ શા માટે? એનું પણ એક વૈજ્ઞાનિક કારણ છે કે કોઈ વર્ણ છે તેની એક માનસિક સ્થિતિ અને વૈચારિક ભૂમિકા હોય છે જીવન જીવવાની, અને એ સ્થિતિમાં એ વિચારથી એ જીવન જીવતા હોય છે. એટલે એના મનને, હૃદયને આટલા દિવસની અંદર એટલી સંવેદનાઓ એટલામાંથી એ પર થઈ જાય. ગમે એવું ઘરમાં મરણ થયું હોય પણ મહિનો દી જાય તો અઠવાડિયું, 10 દિવસ, જેમ જેમ સમય જાય એમ પછી ઓછું થતું જાય ને. એમ પ્રત્યેક વર્ણની માનસિક ભૂમિકાને ધ્યાનમાં રાખીને આઘાત કે આનંદ સહન કરવાની શક્તિ એ વ્યક્તિઓની અંદર એ પ્રકારની હોય છે. એ પ્રકારનું એનું જ્ઞાન અને અજ્ઞાન હોય છે, અને એના પર વધુ આધારિત આ બધી બાબતો હોય છે. એટલે એ બાબતોને ધ્યાનમાં રાખીને સૂતક પાળવાનો સમય શાસ્ત્રકારોએ નક્કી કરેલો છે.
સામાન્ય સ્થિતિની અંદર માનો કે શુદ્ર વર્ણ હોય તો એની ભાવુકતા વધારે હોય પણ સમજદારી ઓછી હોય, એટલે એ ભૂલી જ ન શકે. યાદ કરી કરીને રોયા કરે, રેડ્યા કરે. તો આ જે વર્ણના જે વિભાગ બતાવ્યા તો એની માનસિક સ્થિતિને આધારે બતાવ્યા છે. સમજદાર વ્યક્તિઓ હોય તો એ આ સૃષ્ટિના ક્રમને સહજ રીતે સ્વીકારે કે ભગવાને જ્યારથી જગત સર્જ્યું છે ત્યારથી જન્મે ઈ મરે, ખીલે ઈ ખરે, ઉગે ઈ આથમે. કોઈ અજર નથી, કોઈ અમર નથી, એવી સમજણ જે બ્રાહ્મણ હોય એની અંદર વિશેષ હોય. એથી કરતા પણ ક્ષત્રિયોમાં એથી વિશેષ એટલે ઓછી વૈશ્યમાં. અને આ અસર લાંબા સમય સુધી કોના મન ઉપર રહે કે જેને આ પ્રકારનું કોઈ જ્ઞાન નથી. તો આ આઘાત અને પ્રત્યાઘાત, સુખદ અને દુઃખદ પ્રસંગોની અંદર જે વ્યક્તિઓની માનસિક સ્થિતિ લાંબા સમય સુધી પરિવર્તિત ન થતી હોય તો એનો શોક પાળે. એટલે એટલા દિવસ પછી એના માનસિક સ્થિતિ સ્વસ્થ થતી હોય છે. એટલે એના સંપર્કમાં ન આવવું, એનો સ્પર્શ ન કરે, એના યોગથી થોડા દૂર રહે, એને સ્પર્શ કરવાનું, મળવાનું એ ટાળે. કારણ કે આ બધા વિધાનો છે એ રીતે પાળે તો એને એમાં જે કોઈ વ્યક્તિને માનસિક અસર હોય એ બીજાથી બચી શકે. સ્પર્શ ન કરવો શા માટે? સૂતક હોય ત્યારે. કોને સ્પર્શ ન કરવો? તો સ્પર્શ માટેનું પણ એક એવું વિધાન છે કે હંમેશા જે વ્યક્તિ જેવા વિચારોથી જીવતી હોય છે ને એના સ્પર્શ માત્રથી એ વિચારોનું અને ભાવનાઓનું સંક્રમણ સામેના વ્યક્તિના હૃદય અને મન ઉપર સીધું થતું હોય છે. રામાયણની અંદર તમે જુઓ, મંથરાએ નક્કી કર્યું કે આપણે આ રીતે કરવું છે, પણ કઈ હતા એમણે જયારે પહેલો પ્રસ્તાવ મૂક્યો ને ત્યારે કઈ માતાએ શું કીધું? અરે તું આવું કહે છે કે દશરથ એવું કહેતા હતા કે રામને ગાદી સોંપી રાજ્યાભિષેક કરી ભરતને અને કઈને તો નોકર તરીકે રાખવા છે રામની સેવામાં. આવી વાત હું સાંભળતી હતી. મેં તો જે સાંભળ્યું એ કમી કહીએ, અમે તો હું તમારા કામ કરનારા નોકર, તમે માનવું હોય તો માનો, ન માનો તો કઈ નહીં. અને આવા હોય એને રજૂઆતે કરતા જોરદાર આવડે. ત્યારે કઈ જવાબમાં એવું આપ્યું કે મારા રામને જો રાજ્યાભિષેક કરતા હોય અને એવો નિર્ણય કર્યો હોય ને તો રામને માટે તો કઈ એવું કીધું કે હું એની દાસી બનીને રહીશ. નોકર અમે, મારો ભરત હશે તો એ પણ એનો ચાકર બનીને રહેશે. દશરથ જો એવું બોલતા હોય તો તું તો અમારી આ સંસાર રૂપી બાગની અંદર તું તો આગ લગાડનારી છો. પણ ઓલી ગરીબડી થઈને એવા કીધા ને શબ્દો પાછા, તમારે માનવું હોય તો માનો, અમે તમારે નોકર, મને શું ફેર પડવાનો? અમારે તો વાહિદા કરવાના છે ને સાફસૂફ કરવાનું છે ને અંધારું થઈ જાય દીવા કરવાના, પણ અટાણ બોલાવીશું એનું શું? કીધું એવું. પણ થોડીક વાર થયું કે ફરી વખત પૂછ્યું શું કીધું? આવું પણ કહેતા હતા. હા એવું આવું હોત ને વાત થઈ. એમ કરીને પછી ત્યાં સુધી એની અસર ન થઈ. પણ મંથરાએ જયારે કઈના ખંભા ઉપર હાથ મૂકી અને જ્યારે સ્પર્શ કર્યો ને ત્યારે કઈને એમ થયું કે નહીં, કીધું હોય તો હોય અને હોય તો એ કરે. તો શું કરવું? તો કે 2 વરદાન માગી લ્યો. માગ્યા. હકીકતમાં એ હતા કોના? છેવટે માગ્યા અને કર્યું એ પ્રમાણે. તો જોવો આ એક મનની અંદર પરિવર્તન ક્યારે થયું અને કેવી રીતે થયું? તો એનું કારણ એક જ કે જ્યારે પણ મંથરાની અંદર એવા આવેગશીલ વિચારો હતા તો એ આવેગશીલ વિપરીત વિચારોની અસર એ કઈને માટે કામયાબ ક્યારે બની? કે જ્યારે સ્પર્શ કર્યો ત્યારે. ત્યાં સુધી એની ધાર્યું પરિણામ મળ્યું નહીં. તો આવી શોકગ્રસ્ત હોય માનસિકતા કે અતિ હર્ષાન્વિત એવી માનસિકતા હોય તો એની અસર પણ સામેના વ્યક્તિના મન ઉપર અને શરીર ઉપર જરૂર થતી હોય છે. એટલા માટે આપણે શાસ્ત્રકારો એવું કીધું કે સમસ્થિતિમાં સમયોગની અંદર વ્યક્તિનું જીવન આધ્યાત્મિક અને ભૌતિક સારું રહે. અતિ ભાવાન્વિતતા હોય અથવા તો અતિ શોકગ્રસ્તતા હોય ત્યારે કોઈની માનસિક સ્થિતિ શુદ્ધ રહેતી નથી. એટલે આવા પ્રસંગોની અંદર એનો સ્પર્શ કરવાનું ટાળે તો શારીરિક રીતે પવિત્રતા પણ રહે છે અને માનસિક સ્થિતિ પણ સ્થિર રહે છે. એટલા માટે મહારાજે
અને આપણા શાસ્ત્ર કરે આ બધાય સૂતક પાળવાના વિધિ બતાવ્યા છે. સપિંડ હોય તો સપિંડ કોને કહેવાય? 7 પેઢી જે સુધીના જે કોઈ હોય એને સપિંડ કહેવાય. ઘણા પૂછતા હોય એટલે થોડુંક આ સાંભળી લેજો, એટલે પછી શું છે અમારે ઘણી વખત આ પ્રશ્નોમાં જવાબ દેવામાંથી ને સમજાવવા યજ્ઞજી ન જ હોય, બીજા આવતા હોય. સપિંડ એટલે 7 પેઢી સુધીના હોય તેમણે જન્મનું સૂતક દિવસનું 10 દિવસનું પાળવાનું હોય, 7 પેઢી સુધીના હોય. અંગિરા સ્મૃતિ તથા સૂતક નિર્ણયની અંદર આ બધાય કેટલા દિવસ કોને કયા વર્ણના કેટલી પેઢીના હોય તો કેટલા દિવસ પાળવા એનું બધું વિધાન બતાવેલું છે. જન્મનું સૂતક 10 દિવસ પછી ખબર પડે તો એ પાળવાનું ન હોય. કોઈને ત્યાં જન્મ થયો સંબંધીમાં અને 10 દિવસ પછી તમને ખબર પડી તે આવી ગયું, એમાં એ પછી પાળવાનું ન હોય. પિતા હોય અને એમને ત્યાં દીકરા દીકરીનો જન્મ થાય તો પિતાએ પહેલા દિવસે, ષષ્ઠી પૂર્તિ એટલે 6ના દિવસે અને 10મા દિવસે સૂતક પાળવાનું ન હોય. કારણ કે એ દિવસોની અંદર એમને દાન કરવા માટે, પુણ્ય કરવા માટે, જાત કર્મ સંસ્કાર કરવા માટેનો શાસ્ત્રકારોએ સ્કોપ આપ્યો છે, છૂટી આપી છે. અને એ હેતુ કયો છે? આ સંસ્કાર કરવા માટે, આ કર્મ કરવા માટે, આ દિવસે અને આવા પ્રસંગે કરેલું દાન કર્મ એ વિશેષ ફળભાગી જેને ત્યાં પુત્ર કે પુત્રીનો જન્મ થયો હોય અને આ કરે એના માટે આ પહેલો દિવસ, 6નો દિવસ અને 10મો દિવસ એને સૂતક પાળવાનું પિતાએ ન હોય. માતા જો પુત્રીને જન્મ આપ્યો હોય તો તેમણે 1 મહિને એની શુદ્ધિ થાય છે અને પુત્રને જો જન્મ આપ્યો હોય તો 1 મહિને એની શુદ્ધિ થાય અને પુત્રીનો જન્મ આપ્યો હોય તો 40 દિવસે શુદ્ધિ થાય. એક શાસ્ત્રની અંદર એવું પણ બતાવવામાં આવ્યું છે કે પુત્રનો જન્મ થયો હોય તો 20 દિવસે માતાની શુદ્ધિ થાય અને 30 દિવસે પુત્રીનો જન્મ થયો હોય તો શુદ્ધિ થાય છે. 2 રીતે યોગ્ય છે, જે રીતે કરતા હોય એ રીતે પણ કરવું જોઈએ. જન્મમાં કે મરણના એક સૂતકમાં બીજું સૂતક આવે તો બીજું ન પાળવું. માનો કે મરણનો સૂતકમાં બીજું જન્મનું સૂતક આવી જાય તો મરણના સૂતકમાં જ જન્મનું સૂતક હોય તે અંતર્ભૂત થઈ જાય એટલે આવી જાય. પરંતુ જન્મના સૂતકમાં મરણનું સૂતક આવે તો મરણનું સૂતક અંતર્ભૂત થતું નથી. કારણ કે જન્મ કરતા મરણનું સૂતક એ મોટું છે. મરણના બાકીના દિવસોમાં સૂતક પાળવું એટલે મોટાથી નાનાની શુદ્ધિ થાય છે. સમજાણું? જન્મનું સૂતક હોય અને એમાં મરણનું આવે તો એ જન્મના સૂતક ભેળું ન ગણાય જાય. એ બાકીના દિવસો જે રહેતા હોય એ પાળવાનો. સૂતક હોય તો એમાં વિધિ એવો બતાવ્યો કે માથા બોળ સ્નાન કરવું. એ પછી ગ્રહણનું હોય તોય ભલે અને જન્મનું હોય તોય ભલે. માથાબોળ સ્નાન કરવું એનો શાસ્ત્રની અંદર અધ્યાત્મ અર્થ શું? એમ માથાબોળ કારણ કે શોક હોય, અપવિત્રતા હોય, આંતરિક લાગણી કે આવેગશીલતા હોય તો એ વિશેષ કરીને કેન્દ્ર સ્થાન કયું છે એનું? મન અને બુદ્ધિ. એટલે એનો અર્થ એ કે ભાઈ આ આપણા ઘરમાંથી, પરિવારમાંથી વયા ગયા એટલે એ વ્યક્તિ જતા એના સંબંધો પણ બધા પૂરા થયા. એટલે મનમાંથી શોકની ભાવના, ગ્લાની હોય એ સદાને માટે પછી સ્નાન કરીને ધોઈ નાખવી અને સ્વસ્થ મને અને સ્વસ્થ ચિત્તે પછી પોતે પોતાના સ્વકર્મની અંદર જોડાવવું. માથાબોળ સ્નાન કરવું એનો અર્થ એવો છે કે પછી એનું ઘણા નથી કહેતા ફલાણા ભાઈને 5 લાખ દીધા હતા પણ હવે કાંઈ દીધા ને એટલે મેં એના નામનું નાઈ નાખ્યું. એના નામનું નાઈ નાખ્યું એટલે શું? હવે મગજમાં જ કાઢ નાખ્યું, નાઈ નાખ્યું એમ. એટલે માથાબોળ સ્નાન કરવાનો વિધિ જે શાસ્ત્રમાં કીધો છે આ છે. એમ ખાલી બાથરૂમમાં જઈને ફુવારા હેઠે ઊભા રહી જવું એમ નહીં, પણ આ શોકગ્રસ્ત જે લાગણીઓ હોય કે અતિ ભાવાન્વિત જે આપણું મન કે હૃદય હોય તો એ વ્યક્તિ પ્રત્યેથી પછી નાઈ નાખવું, મૂળ સ્થિતિમાં આવીને પોતાના સ્વકર્મમાં, પોતાના ધર્મમાં લાગી જવું. શતાનંદ સ્વામી એવું કહે છે
કે પરદેશમાં સૂતક લાગતું નથી. તો પરદેશ કોને કહેવો? તો કે 60 યોજન એટલે અત્યારના સમયની અંદર ગણો તો 400 કિલોમીટર, 450 કિલોમીટર જેટલું અંતર થાય. કુર્મ પુરાણની અંદર એવું લખ્યું કે વિદેશ કોને કહેવો? તો એનું સતાનંદ સ્વામી સ્પષ્ટીકરણ કરે છે કે વિદેશ એટલે અમેરિકા, આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, લંડન એ નહીં. મોટો પર્વત કોઈ એક વિસ્તારથી બીજા વિસ્તારની વચ્ચે આવતો હોય તો એ વચ્ચે પર્વતથી પારનો જે પ્રદેશ હોય તો એને પરદેશ માનવો. મોટી નદી આવતી હોય વચ્ચે આડી તો એ પરદેશ થઈ ગયો. જ્યાં વાણી કે ભાષા બદલાઈ જતી હોય, રાજ્ય બદલી ગયું માનો, એટલે એ આપણા માટે પરદેશ થઈ ગયો. તો આવું હોય ત્યાં સૂતક ન લાગે એવું કીધું એમ. પણ એ આ જે તે સમયે આ બધા વિધાનો થયા ને ત્યારે કઈ ટેલિફોન નહોતા, મોબાઈલ નહોતા, એકબીજી નદીઓને પાર કરવા માટે પુલ નહોતા. હવે તો શું છે, આ બધું સૂતક હોય ને પુલ ઉપર દોડતું આવે, મોબાઈલમાંથી આવે. અત્યારે તો આખી આ તમે જોવો બધા એમ કહે ને કે મુઠ્ઠીમાં દુનિયા છે એમ. અહીંયા બેઠા બેઠા તમારે અમેરિકામાં શું થાય તમે જોઈ શકો છો ને. અને એ વખતે તો હવે કોઈ જન્મા હોય મર્યા હોય 6 મહિને આવે. અહીંયા આપણે જ ગણો ને ભુજની ખાડી સમુદ્રની આડી હતી તો સંતોન મહારાજની એ વખતે કેટલા સમયે જતા. હવે ત્યાં ગયા હોય તે ચાલીને જવાનું, કેવી બધી વિકટ પરિસ્થિતિઓ હતી. હવે ત્યાં ઓલા કોઈક જન્મ હોય તે 10મા દિવસે ક્યારે ખબર પડે? ત્યાં ત્યાં પૂરું થઈ ગયું, બાપા વૈયા જાય ખબર પડે 3 મહિને. એ વખતનો સમય હતો, એ વખતની પરિસ્થિતિ હતી. પણ અત્યારે આ બધા સાધનો ટેકનોલોજીના આધારે હવે તો એ બધું સુગમ છે. એટલા માટે પરદેશ હોય કે દુનિયાના કોઈ પણ દેશની અંદર હોય, તત્કાલ એની જાણકારી થતી હોય, અને જાણકારી થઈ એટલે પોતાના જે સંબંધ અનુસારે જેનું કોઈ મરણનું કે જન્મનું જે કઈ વિધિ હોય એ પાળવો જોઈએ. તત્કાળ સૂતક ઉતરી જાય ક્યારે, કેવા સમયે? તો કુર્મ પુરાણની અંદર એવું વિધાન કર્યું કે યુદ્ધ જ્યારે ફાટી નીકળે, આંતર વિગ્રહ સર્જાય, કોમી રમખાણો કે હુલ્લડો, એવી સામાજિક પરિસ્થિતિ હોય, ઘરમાં ભયંકર આગ લાગે, દોડાદોડી થઈ પડે, ભૂકંપ થાય, એવી મુશ્કેલીના સમયની અંદર સૂતક તાત્કાલિક ઉતરી જાય. ત્યારે એમનો કોઈ કહે આ ભૂકંપ છે પણ તું મને અડતો નહીં, ત્યાં ત્યારે બારો નીકળ જલ્દી. એ કોક હોય તો એને બથમાં લઈને બારું ભાગી જવું, આગ લાગી હોય ત્યારે. ત્યારે પછી એમ કે કહેલા તું પણ આ અટાણે ક્યાં મને અડ્યો આવા સમયે? ત્યાં એ આ મહત્વનું નથી. ત્યાં શું છે મહત્વનું? જીવતા રહે એ મહત્વનું છે એમ. એટલે આવા દેશકાળની અંદર ક્યારેય પણ આવા વચનોને મુખ્ય માની અને એને વળગી દેવાય નહીં. એટલે ધર્મમાં જડતા એટલી બધી ન હોવી જોઈએ. શાસ્ત્રમાં એવું પણ સતાનંદ સ્વામી કીધું કે યોગીનામ તું વિરક્તા નામ ના શોચમ ન સૂતકમ. સાધુ પુરુષો હોય જે બ્રહ્મચારી છે તેઓએ, યતિઓએ, સંન્યાસીઓને કોઈ પણ પ્રકારનું સૂતક લાગતું નથી. કયું સૂતક એમણે પાળવાનું? તો કે માતા, પિતા, ગુરુ એમના અક્ષરવાસનું સૂતક એમણે માત્ર સ્નાન કરીને પાળવાથી એ પૂર્ણ થાય છે. 3નું સૂતક જ પાળવાનું હોય. કેવી રાહત તમે કયો જઈ. અને તમારે આ બધામાંથી હજી ત્યાગ પૂરું ન થયું હોય ત્યાં વળી ક્યાંક બીજું શરૂ થાય. એ પણ વિધાન બતાવ્યું છે કેવી રીતે કરવાનું એ. નહીતર ઘણા એમ કહે કે આપણે તો હાલ્યા જ કરે છે. માંગલ્ય પ્રસંગો હોય સંસાર ગ્રહસ્થ જીવનની અંદર તો ત્યારે શું કરવું અને ક્યારે સૂતક ગણવું કે ન ગણવું એનું સતાનંદ સ્વામી સ્પષ્ટીકરણ કરે છે કે યજ્ઞ કર્મ એટલે હોમ કર્મનો તમે એક સંકલ્પ કર્યો હોય, યજ્ઞ કરવાનો તમે એક સંકલ્પ કર્યો હોય, આયોજન કર્યું હોય અને એમાં તમે બેઠા હો, અથવા તો ઘરે કોઈ એવો લગ્ન પ્રસંગ હોય, ગ્રહ શાંતિનું કર્મ કરે ભૂદેવ. બીજું તમારે શું પેલું ગણેશ સ્થાપન. હા, એ ગણેશ સ્થાપનનો વિધિ કોઈ પણ કરવાનો હોય અને એ પ્રારંભની અંદર
જ્યારે કોઈ મહાપૂજા યજ્ઞ કર્મ કરે ત્યારે ભૂદેવ હોય એ મંત્ર બોલી મંત્રાર્થા સફલા સંતુ સંતુ સર્વે ક્રિયા શત્રુણામ બુદ્ધિ નાશોસ્તુ મિત્રાણામ મુદયસ્તવ, એ વરણ વિધિ કહેવાય. એટલે આ વરણ વિધિનું તમને કાંડું બાંધ્યા પછી, નાળાછેડી બાંધ્યા પછી કોઈ યજ્ઞ કર્મ કરવાનું હોય, હોમ કર્મ, લગ્ન કર્મ, જે કાંઈ કરવાનું હોય એ વિધિ કર્યા પછી ગમે તેવું વિઘ્ન ગમે તેવું સૂતક આવે તો એ સૂતક લાગતું નથી. વરણ વિધિ થઈ ગઈ ત્યાર પછી કોઈ પણ પ્રકારનું સૂતક પાળવાનું રહેતું નથી અને લાગતું પણ નથી. સૂતક ન લાગે કોને કોને? તો કે એક તો વૈદ હોય ને એને સૂતક ન લાગે. ડોક્ટર સાહેબ હવે એમ કે આ હું અડાય નહીં, ઓ ભાઈ તમારે મારે આ સૂતક છે, હવે બોલો તો ગુજરી જાય, તમે ન અડો તો નાયડ તપાસો ને શું થાય? એટલે શાસ્ત્રમાં આ બધા જીવ વાળવા માટેના આ બધા નિયમો છે, મારવા માટેના નથી. એટલે એનું સ્પષ્ટીકરણ કર્યું સતાનંદ સ્વામી કે એટલા પાછું આમાં પકડી ન લેવું, કેટલાય જીવાડવા હાટું કીધું ના ગુજરી જાય. આમાં વૈદ હોય એને સૂતક ન લાગે, એટલે ઘરમાં લાગે પણ આમ જ્યાં દવાખાને દર્દીઓ આવતા હોય, આજે ઓપરેશન નહીં કરવું, ભલે તમારી 3 નળીઓ બ્લોક થઈ ગઈ હોય, કારણ કે મારે સૂતક છે એમ, એને એવું ન કરવું. રાજા હોય તો એને સૂતક ન લાગે, મંત્રી હોય તો એમને સૂતક ન લાગે, દીક્ષિત જે હોય, ભાગવતી દીક્ષા લીધી છે તો એમને એ બધું કઈ લાગતું નથી. વેદાભ્યાસી હોય તો એમને ન લાગે, કડિયા કામ કરનારા હોય એમને ન લાગે. કારીગર એટલે કારીગરીનું કામ કરનાર હોય, હવે જે કાયમ રોટલા એની ઉપર એને છે અને એ કે મારે હમણાં અઠવાડિયું સૂતક છે, તું ખાય હું ને ઓલા પરિવારના બધા શું કરશે, તું કામે નહીં જતો? એટલે આ બધા પરિવારનું ધ્યાન રાખીને બધું વિધાન કર્યું છે એમ. શિલ્પી હોય, હવે એ બધા આ કાયમી દૈનિક રોજી રોટી રળીને ઘરનું પરિવારનું ચલાવવા વાળા છે. અને એક રોગી હોય ને એને ન લાગે, આમાં શું લાગે? હવે રોગી હોય કાયમી, અને બીજું એક ધોબીને સૂતક ન લાગે. ઈ જો સૂતક પાડે અઠવાડિયા 10 દીનું તો તમે જોવો છો શું થાય, એના ઘરનું, એના પરિવારનું, અને જે એની પાસે ધોવરાવતો એના કપડાનું. એટલે એને એટલે સૂતક ન લાગે. દાન વિધિની અંદર એવું કીધું, દાન, યજ્ઞોપવીત, યજ્ઞ, શ્રાદ્ધ, યુદ્ધ, મૂર્તિ પ્રતિષ્ઠા, ચૌલકર્મ, તીર્થોની યાત્રા, જપ અને વિવાહાદિકમાં ઉત્સવ વગેરે શરૂ કર્યા પછી સૂતક આવે તો એ એને લાગતું નથી. કેટલામાં એક તો દાન કરવાનું હોય, મારે તો દાન એટલાનો સંકલ્પ કર્યો તો આજ કરવું હતું, પણ આમ હૂતક આવી ગયું એટલે કાંઈ નહીં, તો એ પાછું હૂતક ન જાય ને ઓલું દાન ન થાય. એટલે ત્યાં સૂતક ન લાગે. સંકલ્પ થઈ ગયો તમને દાન કરવું છે એટલે એમાં પછી સૂતક ન જોવું. યજ્ઞોપિત ધારણ કરવાની હોય અને કીધું એવો વિધિ જે થઈ ગયો પ્રારંભિક, એટલે પછી એમાં સૂતક ન લાગે. યજ્ઞનું કીધું એ રીતે. શ્રાદ્ધ કર્મ કરવાનું એવું હોય, યુદ્ધ મેદાનમાં જવાનું હોય અને તમારે નક્કી થઈ ગયું હોય કે હવે આ રણસિંગા ફૂંકાઈ ગયા છે, અને ત્યારે કોઈ બોર્ડર ઉપર રહેનારો હોય કે નાના ગામડા માર સૂતક આવ્યું છે કે હવે એ રહેવાઈ ગયો, તો ત્યારે એ નહીં. મૂર્તિ પ્રતિષ્ઠા કરવાની હોય અને ત્યારે નક્કી થઈ ગયું અને જે કાંઈ પત્રિકાઓ છપાઈ ગઈ હોય, બધું આખું આયોજન થઈ ગયું હોય, અને ત્યારે પછી એવા પ્રસંગની અંદર કોઈ પણ આવું સૂતક હોય તો એ લાગતું નથી. ચૌલ કર્મ, તીર્થયાત્રાએ જવાનું હોય તો કે હવે સૂતક આવ્યું છે શું કરશું, તો તીર્થયાત્રામાં સંકલ્પ કર્યો એટલે એ આયોજન નક્કી થઈ ગયું હોય તો પછી એમાં એ સૂતક ન આવે. પછી આપણે જપ કરવાનો નક્કી કર્યો હોય તો એમાં કે હમણાં સૂતક છે એટલે હમણાં એ બંધ રાખ્યું છે, તો એ જપ કરવામાં એ વાંધો નહીં, કરી શકાય. આવી રીતે જન્મના સૂતકનો વિધિ મહારાજે કીધો કે કેવી રીતે શું કરવું જોઈએ, પણ મરણનું સૂતક એ કેવી રીતે પાળવું એનું પણ સતાનંદ સ્વામીએ વિસ્તૃત રીતે વિધાન કરેલું છે ને કેવા પ્રસંગોમાં કેવી રીતે એ પાળવાનું,
કેટલા દિવસ, કોને, ક્યારે, એ બધું પણ આ ભાષ્યની અંદર સ્વામીએ વિધાન બતાવ્યું છે. એ આવતીકાલે લેશું. બોલો સહજાનંદ સ્વામી મહારાજની જય.